માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવો મરચાંનો સંભારો બનાવીશું। આ સંભારો તમે 10 થી 12 દિવસ ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। તેના માટે મેં 200 ગ્રામ લીલા કડક એવા મરચાં લીધા છે। આમાં તમે કોઈ પણ વેરાયટીના મરચાં લઈ શકો છો। હવે મરચાંને આ રીતે ટુકડા કરીશું। જો તમારે લાંબા કટ કરવા હોય તો વચ્ચેથી કટ કરી આ ટુકડા પણ કરી શકાય। હવે પેનમાં 1.5 સ્પૂન તેલ એડ કરી તેમાં અડધી સ્પૂન રાઈ, અડધી સ્પૂન જીરું, રાઈ જીરું તતડવા લાગે એટલે તેમાં 1 પિંચ હિંગ એડ કરી સાથે મરચાંના ટુકડા એડ કરીશું અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખી 2 મિનિટ જેવું સાતળીશું। આ મરચાં આપણે વધારે કૂક નહીં થવા દઈએ। હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી સાથે આપણે મસાલો પણ બનાવી લઈએ। તો તેમાં અડધી સ્પૂન કાશ્મીરી મરચું, આ મરચું મેં કલર માટે લીધું છે, અડધી સ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર, સાથે અડધી સ્પૂન વરિયાળી, અડધી સ્પૂન રાઈના કુરિયા, 1 સ્પૂન જેટલા મેથીના કુરિયા લીધા છે, સાથે અડધી સ્પૂન આમચૂર પાવડર, 1 પિંચ આદુનો પાવડર લીધો છે, જે આપણે સોંઠ પાવડર કહીએ તે। જો ઘરમાં આદુનો પાવડર અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે મસાલો બનાવ્યો તે મરચાંમાં એડ કરી 1 મિનિટ જેવું થવા દઈશું એટલે મસાલો સારી રીતે મરચાંમાં મિક્સ થઈ જશે। હવે 1 મિનિટ જેવું થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી તેમાં કસૂરી મેથી એડ કરીશું। આ મસાલામાં મેં આમચૂર પાવડર એડ કર્યો છે, પણ તે ઘરમાં અવેલેબલ ના હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકાય। હવે સંભારો ઠંડો થાય એટલે તેને એરટાઇટ બોટલમાં ભરી ફ્રીજમાં 10 થી 12 દિવસ સુધી તમે સ્ટોર પણ કરી શકો છો।